श्री मंगलेश्वर महादेव जलाराम बापा ट्रस्ट की ओर से मांजलपुर इलाके में तेजस्वी छात्रों का सम्मान समारोह आयोजित करवाया गया था। वडोदरा शहर के मांजलपुर इलाके में श्री मंगलेश्वर महादेव जलाराम बापा ट्रस्ट की ओर से लगातार 25 सालों से सेवाकीय कार्य करवाए जा रहे हैं। तब इस साल परीक्षा में अच्छे क्रमांक से उत्तीर्ण होने वाले तेजस्वी छात्रों का सम्मान समारोह आयोजित करवाया गया था, जिसके तहत तेजस्वी छात्रों को ट्रॉफी और साथ ही शैक्षिक किट देकर सम्मानित किया गया था। आपको बता दें कि इस दौरान अतिथि विशेष के तौर पर पूर्व कॉरपोरेटर चिराग झवेरी, साथ ही ट्रस्ट के ट्रस्टी और समुदाय के अग्रणी मौजूद रहे थे। तो फिर कार्यक्रम में बड़ी तादाद में तेजस्वी छात्र और उनके अभिभावकों की मौजूदगी भी दर्ज की गई थी। सतत 25 વર્ષથી મંગલેશ્વર મહાદેવ જલારામ બાપા ટ્રસ્ટ તેજસ્વી તારલાઓનું સન્માન કરી રહ્યું છે કે જેમને સફળતાથી પરીક્ષાઓ પાસ કરી એમનું સન્માન કરી એમને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે। આજે લગભગ 240 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન રાખ્યું છે અને ટ્રસ્ટ તરફથી આ વિદ્યાર્થીઓને જ્યારે પણ કંઈ પણ જરૂર પડે ત્યારે એમની જોડે ઊભું રહેવાની ખાતરી આપવામાં આવી છે। અમારું મંગલેશ્વર મહાદેવ જલારામ બાપા ટ્રસ્ટ વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો આપે છે। સામાજિક દ્રષ્ટિએ લોકોને ઉપયોગી થવા માટે દર ગુરુવારે અહીં આગળ ભૂખ્યાને ભોજન અંતર્ગત જમણવાર કરવામાં આવે છે। અહીં આગળ શ્રાવણ માસ, શિવરાત્રિ અને જલારામ જયંતિની ભંડારા કરીને ઉજવણી કરવામાં આવે છે। દર વર્ષે અહીં આગળ આરોગ્યના કેમ્પો કરવામાં આવે છે, ફ્રી મેડિકલ કેમ્પ કરવામાં આવે છે, આંખોની તપાસ કરવામાં આવે છે, ચશ્માઓનું વિતરણ કરવામાં આવે છે, ભજનનો કાર્યક્રમ કરવામાં આવે છે। એકંદરે સમાજને ઉપયોગી થવા એવા શૈક્ષણિક દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ તમામ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે। વડોદરા વિસ્તારની અંદર ત્યારે વિવિધ પ્રવૃત્તિ સાથે અમારું ટ્રસ્ટ જોડેલું છે। તમામ ટ્રસ્ટીઓ અને જે ભૂતકાળમાં પ્રમુખો થયા એમને પણ આ ટ્રસ્ટની प्रगति हमेशा थाय, समाज ने उपयोग आवाय एवं प्रयत्नों करता रह्यु छे। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।